ઓમ નમઃ શિવાય. અધ્યાય 5. પિશાચ બિંદુકનો મોક્ષ. આટલી કથાનું શ્રવણ કરીને સૌનકજીએ કહ્યું, હે સૂતજી, આપ કૃપા કરીને હવે તેની આગળનો ઇતિહાસ વર્ણવો. શિવલોકને પ્રાપ્ત કરીને ચંચુલાએ શું કર્યું અને તેનો પતિ બિંદુક પિશાચ યોનિમાંથી કેવી રીતે મુક્ત થયો તે જણાવો. ત્યારે સૂત પૌરાણિક બોલ્યા, હે મહર્ષિ, માતા પાર્વતીની નજીક રહેતી ચંચુલા એક દિવસ હાથ જોડીને કહેવા લાગી, હે જગતજનની, આપ પરમ પ્રતાપી કાર્તિકેયની માતા છો. આપ સર્વ સુખને આપનારા છો. આપનું સ્વરૂપ દિવ્ય છે. આપ સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આપ બધા જ દેવતાઓથી સુસેવિત છો, આદ્યશક્તિ છો. આ પ્રકારે વારંવાર સ્તુતિ કરતી ચંચુલા પ્રેમના આંસુ વહેવડાવવા લાગી. ત્યારે પાર્વતીજીએ પ્રસન્ન થઈને એને કહ્યું, હે ચંચુલા, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તું તારી ઈચ્છા મારે વરદાન માંગ, હું સહર્ષ તને આપીશ. ત્યારે ચંચુલાએ માથું નમાવીને કહ્યું, માતા, તમારી કૃપાથી મને કોઈ પણ વસ્તુની કામના બાકી નથી, પરંતુ મને મારા પોતાના પતિના વિષયમાં કંઈ પણ જ્ઞાન નથી. હે માં, મારો પતિ પણ મારા જેવો પાપી હતો. તેનું મૃત્યુ ઘણા સમય પહેલા થઈ ગયું હતું. હું જાણતી નથી કે એને પાપોના લીધે એની કેવી ગતિ થઈ હશે. તો આ સાંભળીને પાર્વતીજીએ કહ્યું કે તારો પતિ બિંદુક પોતાના પાપોના કારણે મહાનરકમાં પડ્યો છે. હવે તે પિશાચ બનીને વિંધ્યાચલ પર્વત પર પિશાચ યોની ભોગવી રહ્યો છે અને ત્યાં તે ઘણો દુઃખી છે. આ વચનો સાંભળીને ચંચુલા ઘણી દુઃખી થઈ અને એને કહ્યું કે મારા પતિ માટે શું કરવું, કેવી રીતે તેમનો ઉદ્ધાર કરવો. અધ્યાય 6. ઓમ નમઃ શિવાય. પાર્વતીજીએ કહ્યું, તારો પતિ જો શિવ પુરાણની પુણ્યમયી કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અમૃત સમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવીને આ વચન સાંભળીને ચંચુલા વારંવાર મસ્તક નવાવા લાગી અને પાર્વતીજીને પ્રણામ કરવા લાગી અને પોતાના પતિના પાપોની શુદ્ધિ અને ઉત્તમ ગતિ માટે પ્રાર્થના કરવા લાગી. ત્યારે શિવપ્રિયા ગૌરી દેવીને બહુ દયા આવી અને એમને ગંધર્વરાજ તંબરુને બોલાવીને પ્રસન્નતાપૂર્વક કહ્યું, તુંબરો, તમારી પ્રીતિ ભગવાન શિવજીમાં છે. તમે મારા મનની વાત જાણીને મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવા વાળો છો. હું તમને એક વાત કહું છું, તમારું કલ્યાણ થાવ. તમે વિંધ્ય પર્વત પર જાઓ, ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે અને તેમનું વૃતાંત તમે આરામથી સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક બધું જ જણાવું છું. પૂર્વજન્મમાં જે પિશાચ બિંદુક નામનો બ્રાહ્મણ હતો, આ મારી સખી ચંચુલાનો તે પતિ હતો, પરંતુ તે દુષ્ટ વૈશ્યાગામી થયો. આમ મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુંબરુ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. એમને પિશાચની સતી સાધ્વી પત્ની ચંચુલાની સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુંબરુ ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા. ત્યાં પેલો પિશાચ જોયો. એનું શરીર વિશાળ હતું, મુખનો દાઢીનો ભાગ બહુ મોટો થઈ ગયો હતો. ઘડીકમાં રડે, ઘડીકમાં હસે અને ઘડીકમાં ઉછળકૂદ કરતો. એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી. ત્યાર પછી તુંબરુએ તેને પિશાચને પાર્શ્વથી જકડી બાંધી લીધો અને તુંબરુએ શિવપુરાણ કથા વાંચવાનો નિશ્ચય કરી મહોત્સવયુક્ત સ્થાન અને મંડપની રચના કરી અને શિવપુરાણ કથા સંભળાવવાનો આરંભ કર્યો. જેમ જેમ કથા સંભળાતી જાય છે તેમ તેમ પિશાચ પોતાના બધા જ પાપો ધોઈ રહ્યો છે અને પૈશાચિક શરીરનો ત્યાગ કરી દે પછી એને પોતાનું દિવ્ય રૂપ મળી ગયું. આમ તે પિશાચમાંથી શ્રીમાન બિંદુક પોતાની પ્રાણવલ્લભ ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન ગાવા માંડ્યો. એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જોઈને પેલા બધા દેવર્ષિ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળીને તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શ્રી શિવજીનું યશોગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુક સુંદર વિમાન પર પોતાની પ્રિયતમા પત્ની સાથે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો. આમ બિંદુક બ્રાહ્મણ અને ચંચુલા બંને શિવધામમાં પહોંચ્યા. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક તેમનો સત્કાર કર્યો અને પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ. એ ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતી પરમ સુખ પામ્યા. આમ અધ્યાય 6 પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય. અધ્યાય 7. કથા સાંભળનાર વ્રતી માટેના નિયમ. સૌનકજી બોલ્યા, હે સૂત પૌરાણિક, આપે પરમ પવિત્ર કથાની વિધિ તો સંભળાવી છે,
તે હવે આપ કૃપા કરીને શિવપુરાણને સાંભળવાનો નિયમ લેનાર વ્રતી માટેના નિયમો કહી સંભળાવો. સૂત પૌરાણિકે કહ્યું, હે સૌનકજી, આ નિયમો સાંભળો, જે નિયમોને કારણે તેઓ નિર્વિઘ્ને કથા શ્રવણ કરી શકે અને શ્રવણનું ફળ પ્રાપ્ત કરે છે. નિયમરૂપ દીક્ષા વગરની કોઈ પણ વ્યક્તિને કથા શ્રવણનો અધિકાર નથી. તેથી શ્રોતાએ પહેલા વક્તા પાસેથી દીક્ષા લેવી. વ્રતીએ બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન કરવું, પત્રાવલીમાં ભોજન લેવું, કથાની સમાપ્તિ પછી જ ભોજન કરવું, કથાની સમાપ્તિ સુધી ઉપવાસ કરવા અથવા એક સમય ભોજન કરવું, શુદ્ધ મનથી શિવ પુરાણને સાંભળવું, ઘી, ફુલહાર અથવા એક સમયે ભોજન કરી કથા શ્રવણ કરવી, અથવા એકવાર ખીરનું ભોજન કરી શકાય, જેનાથી કથામાં વિઘ્નોનો ભય રહે છે. તેઓ ખોરાક જેવો કે સ્વાદિષ્ટ મિષ્ટાન, દ્વિદળ અન્ન, ચોળા, મસૂરની દાળ, ટાઢું કે વાસી અન્ન, રીંગણ, કાલીગળું, મૂળા, કોળું, નાળિયેર અને કોઈ પણ જાતના મૂળિયા ન ખાવા, ડુંગળી, લસણ, હિંગ, ગાજર અને નશાવાળી વસ્તુઓનો ત્યાગ કરવો, કામાદિષ્ટ વિકાર, દ્વિજ નિંદા તેમજ પતિવ્રતા અને સત્પુરુષોની નિંદા ન કરવી, રજસ્વલાને જોવી નહીં, બ્રાહ્મણોના દ્વેષી સાથે બોલવું નહીં, સત્ય, પવિત્રતા, દયાને મનમાં ઉદારતા રાખી નિષ્કામપણે કથા સાંભળવી. સકામપણે કથા સાંભળવાથી કામના સિદ્ધ થાય છે. નિષ્કામપણે કથા સાંભળવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. દરિદ્રી, ક્ષયરોગી, પાપી, નિર્ભાગી, નિસંતાન પુરુષ આ કથાનું શ્રવણ કરે. 7 પ્રકારની વંધ્યા, દુષ્ટ સ્ત્રીઓ અને જેમને ગર્ભસ્રાવ થઈ જાય છે તેવી સ્ત્રીઓએ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરવું. હે મુનિ, સ્ત્રી અને પુરુષ બધાને કથા સાંભળવી. શિવ પુરાણના પારાયણના દિવસો કોટી યજ્ઞના દિવસોના જેવા ઉત્તમ જાણવા. આ ઉત્તમ દિવસોમાં અતિ અલ્પ વસ્તુનું દાન કરવામાં આવે તો પણ તેમાંથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વ્રત વિધિ કરીને પૂર્ણ આનંદ મગ્ન રહીને ઉત્તમ રીતે ઉદ્યાપન કરવું. ફળની ઈચ્છાવાળાએ આ ઉદ્યાપન વિધિ 14ને દિવસે કરવી અને નિર્ધન શિવ ભક્તોની પાસે ઉદ્યાપન વિધિની અપેક્ષા રાખવામાં આવતી નથી, કારણ કે તે શિવના નિષ્કામ ભક્તો છે. તે શ્રવણ માત્રથી જ પવિત્ર થાય છે. આ પારાયણના યજ્ઞોત્સવની સમાપ્તિ વેળાએ ભક્તોએ પૂજા અર્ચન વિધિ કરવી. શિવ પૂજનની જેમ જ પુસ્તકનું પૂજન કરવું. વક્તાનું વિધિપૂર્વક પૂજન થાય. પુસ્તકના આચ્છાદન માટે રેશમી નવું વસ્ત્ર તેમજ તેના બંધન માટે રેશમી દોરી આપવી. જે લોકો પુરાણને માટે રેશમી દોરી તથા નવીન વસ્ત્ર આપે છે તે લોકો યુગોના યુગો સુધી નાની તેમજ સંપત્તિથી યુક્ત થાય છે. કથાના વક્તાને અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ, દિવ્ય પાત્રો, આસન માટે કામડો, મૃગચર્મ, રેશમી વસ્ત્રો, પાટ વગેરે આપવા. જે આ પ્રમાણે આપે છે તેઓ સ્વર્ગમાં પહોંચીને મનોવાંછિત ભોગોને ભોગવીને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં એક કલ્પ સુધી નિવાસ કરી તેઓ શિવલોકમાં જાય છે. વક્તાની સાથે બેઠેલા ઉપપૌરાણિકનું પણ આ જ રીતે પૂજન કરવું. બ્રાહ્મણોને અન્ન, ધન વગેરે આપી તેનો સત્કાર કરવો. શ્રોતા જો વિરક્ત હોય તો બીજા દિવસે રામચંદ્રજીને શંકરે કહેલી ગીતાનો પાઠ કરવો. જો તે ગૃહસ્થી હોય તો કર્મોની શાંતિ માટે હોમ કરવો. તે હોમ રુદ્ર સંહિતાના દરેક શ્લોકથી, ગાયત્રીથી અથવા શિવ પંચાક્ષર મંત્રથી કરવો. નાના મોટા દોષોની શાંતિ માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે. આના લીધે ફળ સુફળ થાય છે. 11 બ્રાહ્મણોને મધ તથા ખીરનું ભોજન કરવામાં આવે. દક્ષિણા આપવામાં આવે. જો શક્તિ હોય તો 12 તોલાનો સોનાનો સિંહ બનાવીને દાન કરવામાં આવે. દાનના પ્રભાવથી તેમજ શિવના અનુગ્રહથી મનુષ્ય પાપમાંથી મુક્તિ મેળવે છે. આ પ્રમાણે કરવાથી શિવ પુરાણ ભક્તિ મુક્તિની સાથે સંપૂર્ણ ફળ આપનારું થાય છે. હે શૌનક, શિવ પુરાણનું મહાત્મ્ય છે મેં તમને સંભળાવ્યું. હવે તમારી શું સાંભળવાની ઈચ્છા છે? શિવ પુરાણ તો પુરાણોનો મુકુટમણિ છે. જે કોઈ માણસ આ સંસારમાં વિશ્વનાથનું ધ્યાન કરે છે અને તેમની વાણી શિવ ગુણોની સ્તુતિ કરે છે તે ભવસાગરને તરી જનારો થાય છે. આમ અધ્યાય 7મો પૂરો થાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.